નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 6 ત્રિકોણ એનો આપણે અભ્યાસ કરીશું. ત્રિકોણના પ્રકરણમાં આપણે પ્રમેય 6.6 એટલે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેની બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. બરાબર. અને ક્યાં ફેવિકોલથી લગાડેલું. ચલો. ત્યારબાદ આપણે ઉદાહરણ 9 જોયું. ઉદાહરણ 9 પછી હવે જોઈએ છે સ્વાધ્યાય 6.4 દાખલા નંબર 1. દાખલા નંબર 1 ની રકમ છે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ DEF છે. એટલે અહીંયા બે ત્રિકોણો દોરવાના છે, બંને સમરૂપ છે એવી રીતે. તેમના ક્ષેત્રફળો અનુક્રમે 64 સેન્ટીમીટર સ્ક્વેર એટલે એબીસી જે છે એનું ક્ષેત્રફળ 64 છે અને DEF જે છે એનું ક્ષેત્રફળ 121 સેન્ટીમીટર સ્ક્વેર છે. બરાબર છે. જો EF બરાબર 15.4 સેન્ટીમીટર હોય, EF બરાબર 15.4 સેન્ટીમીટર હોય તો તમારે BC શોધવાનો છે. બરાબર. આપણે ઉકેલ સ્ટેપ નંબર 1 આકૃતિ દોરો. બરાબર. અહીંયા તમને બે સમરૂપ ત્રિકોણો આપેલા છે, એટલે બે સમરૂપ ત્રિકોણ એટલે એક નાનો એક મોટો એવી રીતે દોરવાનું. સમરૂપ એટલે પાસપોર્ટ અને પોસ્ટકાર્ડ એટલે એક નાનો મોટો એ રીતે દોરવાનું. બરાબર છે. હવે તમે જોઈ શકો છો કે નાનો કયો હશે. રકમ પરથી તમને ખબર પડે છે કે એબીસી નું ક્ષેત્રફળ જે છે એ 64 છે, એટલે એબીસી નાનો હશે. એબીસી નાનો હશે. બરાબર. કારણ કે એનું ક્ષેત્રફળ તમને 64 સેન્ટીમીટરનો સ્ક્વેર આપેલું છે. બરાબર. અને DEF જે છે એ મોટો હશે. કેમ? તો કે એનું ક્ષેત્રફળ 121 આપેલું છે. હવે એમાં EF જે છે, EF ની લંબાઈ તમને 15.4 આપેલી છે અને આ EF એ શું છે તો કે પાયો છે. EF શું છે? બરાબર છે. તો તમારે BC શોધવાનું છે. એટલે આ જે BC ની એ પણ પાયો છે એ તમારે શોધવાનું છે. બરાબર છે. તો સ્ટેપ નંબર 1 માં આકૃતિ દોરી. સ્ટેપ નંબર 2, હવે આ બંને ત્રિકોણ સમરૂપ છે એવી શરત આપેલી છે. એટલે ત્રિકોણ એબીસી સમરૂપ DEF છે. તો સમરૂપ ત્રિકોણોમાં ક્ષેત્રફળોનો ગુણોત્તર બરાબર બાજુઓના ગુણોત્તરનો વર્ગ, આવું તમને પ્રમેય 6.6 માં કીધેલું છે. બરાબર. તો એના પરથી તમે લખી શકો કે એબીસી અપન DEF બરાબર BC અપન EF એનો વર્ગ, આવું તમને પ્રમેય 6.6 માં કીધેલું છે. હવે શું કરો તો કે કિંમતો મૂકો. બરાબર. આપણને જે કિંમતો આપેલી છે તો એબીસી નું ક્ષેત્રફળ તો 64 સેન્ટીમીટર સ્ક્વેર અને DEF નું ક્ષેત્રફળ 121 એટલે 64/121 બરાબર. કૌંસમાં BC શોધવાનું છે એટલે BC રહેશે અને EF બરાબર 15.4 આખાનો વર્ગ. બરાબર છે. હવે અહીંયા આગળ શું થયું તો અહીંયા એક વચ્ચેનું સ્ટેપ ઉમેરીશ. આ 64 એટલે શું તો કે 8 નો વર્ગ, 88 64. બરાબર. અને 121 એટલે 11 નો વર્ગ. બરાબર. અહીંયા આ બાજુ પણ હું ઉપર નીચે અંશ અને છેદને ઘાતાંકના નિયમ પ્રમાણે અહીંયા હું ઘાતાંકના નિયમનો ઉપયોગ કરીશ. તો BC નો વર્ગ અને ભાગ્યા 15.4 નો વર્ગ, આ રીતે હું લખી શકીશ. આવું હું કેમ લખી શકીશ તો ઘાતાંકના નિયમ પ્રમાણે. હવે આ ઘાતાંકના નિયમો કયા ધોરણમાં શીખ્યા હતા? 6ઠ્ઠામાં કે 7માં? બરાબર છે.
તો એના પરથી હું આ લખીશ. હવે એના પછીના સ્ટેપમાં હું શું કરીશ, તો બંને બાજુ વર્ગમૂળ લેતા, બંને બાજુ વર્ગમૂળ લેતા. હવે બંને બાજુ વર્ગમૂળ લો એટલે આ વર્ગવાળા પદો બધા નીકળી જાય. વર્ગમૂળ લેવાનું સ્ટેપ કયું આવશે, તો એ હું અહીંયા લખું છું. 8નો વર્ગ ભાગ્યા વર્ગમૂળમાં 11નો વર્ગ બરાબર વર્ગમૂળમાં BC નો વર્ગ ભાગ્યા વર્ગમૂળમાં 15.4નો વર્ગ બરાબર. તો આ વર્ગમૂળ લઈએ એટલે આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે. એટલે આપણે આના પછી આ સ્ટેપ મૂકી અને પછી આ લઈશું. તો 8/11 બરાબર BC ના છેદમાં 15.6. આપણે આ BC શોધવાનું છે. તો આ 15.4 એ ઉપર જશે બરાબર. તો BC બરાબર 8 ગુણ્યા 15.4 ભાગ્યા 11, 15.4 ભાગ્યા 11 બરાબર. તો એને આપણે સાદુરૂપ કઈ રીતે આપીશું, તો કે 8 ગુણ્યા 154, 8 ગુણ્યા 154 બરાબર ભાગ્યા 11 ગુણ્યા 10, 11 ગુણ્યા 10 બરાબર. આ રીતે તમે એને ભાગાકાર કરી શકશો. હવે 154 અને 11 ના ઘડિયામાં એટલે આ બેનો ભાગાકાર આપણે કરીએ બરાબર. 154 ભાગ્યા 11 બરાબર. તો 11 એકા 11 બરાબર. અહીંયા આવશે 4, અહીંયા આવશે 4, 5 માંથી 1 જાય તો 4 અને ઉપરથી ઉતાર્યા 4 એટલે 4, 44. તો 11 ચોક 44, 0 0 થઈ ગયા. તો 11 અને 154 નો ભાગ ચલાવતા 14 આવશે બરાબર. તો આના પછીનું તમારું સ્ટેપ આવશે 8 ગુણ્યા 14 ભાગ્યા 10. તો આ 14 અને 10 તો 1.4. તો 8 ગુણ્યા 1.4 આવશે. હવે તમે આ લોકોએ જે ડાપણ કર્યું છે એવું તમે કરવા જાવ તો તમારે પ્રોબ્લેમ થાય. પણ તમે ડાયરેક્ટ અહીંયા કરી શકો બરાબર છે. શું કરી શકો, તો 14 અને 8 નો તમે ગુણાકાર કરો બરાબર. તો 14 ગુણ્યા 8, 8 ચોક 32, 2 વધ્યા 3, 8 એકા 8 અને 3 11. તો 112 એના છેદમાં 10 આવું આવે. તો 112 છેદમાં 10 તો એને દશાંશ ચિહ્નમાં લઈએ તો તમને BC બરાબર 11.2 સેન્ટીમીટર આવો જવાબ આવી જાય છે. તો તમારે આ વચ્ચેનું સ્ટેપ જે છે એ ના કરો અને આ રીતે કરો, દાખલાને આ રીતે કરો તો પણ ચાલે બરાબર. તો આપણે આ રીતે કરવાનું રહેશે. આપણે આ સ્ટેપ લેવાનું નથી. લો તો પણ મને વાંધો નથી બરાબર છે. તો આ રીતે આપણો જવાબ લેવાનો રહેશે. બીજો દાખલો છે, એની રકમ છે સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD છે અને સમલંબ ચતુષ્કોણ ની મેં આગળ પણ કીધું છે કે જ્યારે સમલંબ ચતુષ્કોણની વાત કરો તો ઉપરની નાની નીચેની મોટી અને એ વેધ ડોટેડ લાઈનથી આ રીતે અહીંયા વેધ બનવા જોઈએ બરાબર. આ રીતે આપણે વાત થયેલી છે, ખ્યાલ આવી ગયો. તો સમલંબ ચતુષ્કોણમાં ABCD માં AB સમાંતર CD છે અને તેના વિકર્ણો એકબીજાને O બિંદુમાં છેદે છે. એટલે આ BD અને AC એના વિકર્ણો છે. આ વિકર્ણો કયા કયા છે, તો કે BD અને AC બરાબર. એના વિકર્ણો છે અને O બિંદુમાં છેદે છે. ત્રીજો ભાગ રકમનો કે જો AB બરાબર 2CD, આ AB એ આ CD કરતા બમણું હોય, AB CD કરતા બમણું હોય બરાબર. તો ત્રિકોણ AOB એટલે આ ત્રિકોણની વાત કરી.
ત્રિકોણ એઓબી એટલે આ ત્રિકોણની વાત કરી, અને ત્રિકોણ સીઓડી એટલે કે આ ઉપરનો ત્રિકોણ, બરાબર. આ બે ત્રિકોણ, ત્રિકોણ નંબર 1 અને ત્રિકોણ નંબર 2, આ બે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. બરાબર છે? ખ્યાલ આવી ગયો? આપણે આપણી આકૃતિને કેવી રીતે ડિઝાઇન કરી, અંદર આપેલી હતી તો પણ, તમને બુકમાં આપેલી છે આકૃતિ ચતુષ્કોણ વાળી, આપેલી છે. તો ઉકેલ સ્ટેપ નંબર 1, આકૃતિ આપેલ છે, અને આકૃતિને આપણી સમજણ પ્રમાણે આપણે આ રીતે ડિઝાઇન કરી. બરાબર. સ્ટેપ નંબર 2, સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD છે અને વિકર્ણો AC અને BD એ પરસ્પર O બિંદુમાં છેદે છે, આવું આપણને આપેલું છે પક્ષમાં. હવે ત્રિકોણ AOB અને ત્રિકોણ COD માં, આ બે ત્રિકોણો એટલે છેદક રેખાથી બનતા ત્રિકોણો છે, ને સમાંતર રેખાની છેદિકા દ્વારા. બરાબર. તો અહીંયા ત્રિકોણ AOB અને COD માં ખૂણો A અને ખૂણો C, એટલે આ ખૂણો અને આ ખૂણો એ બંને Z બનાવતા યુગ્મ કોણો છે. બરાબર. એટલે યુગ્મ કોણોની જોડ. બરાબર. તો અહીંયા સમાંતર રેખાની પૂર્વધારણા નો ઉપયોગ કરીને તમે આ કહી શકો કે ખૂણો OAB બરાબર OCD એ યુગ્મ કોણ છે અને એ બંને સમાન હોય. હવે બીજી રેખા છે છેદક રેખા. તો ખૂણો B અને ખૂણો D એ પણ સમાન છે. ખૂણો OBA અને ખૂણો ODC એ પણ યુગ્મ કોણો છે ને એ પણ સમાન છે. અહીંયા આપણે શું કરવાનું? યુગ્મ કોણની વ્યાખ્યા લખવાની. બરાબર. આ Z ઊંધો એટલે આમથી આમ Z અને Z આમથી આમ Z. બરાબર. ઊંધો અને છતો. હવે કે છે કોઈ પણ ત્રિકોણ છે, સમરૂપ ત્રિકોણ, બરાબર, એમાં બે ખૂણા મળી ગયા, તો બે ખૂણા મળી જાય તો આપણે ખૂખું શરત પ્રમાણે કરી દઈએ. બરાબર. પણ અહીંયા તો આ છેદક રેખાઓ દ્વારા બનતા અભિકોણ, એટલે ખૂણો AOB બરાબર COD એ અભિકોણ છે. બરાબર. એ પણ સમાન છે, કારણ કે સમલંબ ચતુષ્કોણ છે એટલા માટે. બરાબર. આ બધું કેમ છે? તો કે સમલંબ ચતુષ્કોણ છે એટલા માટે. તો હવે ત્રણેય ખૂણા કોઈ પણ ત્રિકોણના, ત્રિકોણ 1 અને 2 ના ત્રણેય ખૂણા સરખા થઈ ગયા, અનુરૂપ ખૂણાઓ. બરાબર. તો ખૂખું શરત મુજબ ત્રિકોણ AOB સમરૂપ ત્રિકોણ COD, આપણી સમરૂપતા અહીંયા સાબિત થઈ ગઈ. બરાબર. પણ આપણે સમરૂપતા સાબિત કરવાની છે ના, આ સમરૂપતાના ગુણોત્તર. તો હવે સમરૂપતાનો ગુણોત્તર તમારે કરવાનો છે. તો સ્ટેપ નંબર 3, ત્રિકોણના ક્ષેત્રફળ નો ગુણોત્તર, ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર માટે તો બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળના ગુણોત્તર માટે આપણી પાસે પ્રમેય 6.6 એ કીધેલું છે. તો પ્રમેય 6.6 એ શું કીધેલું છે? કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. તો ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ COD નું ક્ષેત્રફળ બરાબર એની અનુરૂપ બાજુ AB/CD નો વર્ગ.
બરાબર. પણ તમને એવું કીધું છે કે AB બરાબર 2CD. AB છે એ CD કરતા બમણો છે. આવું આપણને ક્યાં આપેલું છે? તો કે પક્ષવાળાએ જ કીધેલું છે. પક્ષવાળાએ જ કીધેલું છે. તો અહીંયા AOB અપન COD બરાબર 2CD અપન CD એનો વર્ગ. તો આ CD નીકળી ગયા. CD નીકળી ગયા એટલે 2 CD નીકળી ગઈ ને. હે, કોમ્પ્યુટરની CD એ નીકળી ગઈ અને આપણે જે લાકડાની CD હતી એ પણ નીકળી ગઈ. બરાબર, 2 CD નીકળી ગયા. તો હવે શું રહેશે તમારી પાસે? તો આના પછીનું સ્ટેપ AOB અપન COD બરાબર 2 નો વર્ગ અપન 1 નો વર્ગ. 2 નો વર્ગ અપન 1 નો વર્ગ. આવું તમે કેમ કર્યું ભાઈ? તો કે ઘાતાંકના નિયમ પ્રમાણે. તો બોલો 2 નો વર્ગ કેટલો થાય? શું વાત કરે છે? 2 ગુણ્યા 2 ના થાય? 2 નો વર્ગ 2 ગુણ્યા 2 ના થાય? તો કે હા થાય ને. તો કે વાંધો નહીં, તા કે લખો તારે. આપણે તો એક એક સ્ટેપ વધારતા જવાનું ને. AOB અપન COD બરાબર 2 ગુણ્યા 2 છેદમાં 1 ગુણ્યા 1. તો 2 ગુણ્યા 2 એટલે 4 અને 1 ગુણ્યા 1 એટલે 1 જ થાય. તો બંને ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર AOB અપન COD બરાબર 4/1. સ્ટેપ નંબર 4. તો એ ગુણોત્તરને જેમમાં દર્શાવીએ પ્રમાણમાં. AOB જેમ COD બરાબર 4/1. બરાબર, આ રીતે તમે કરી શકો. બોલો.